Hello students, welcome to lecture of Fundamental of Mechanical Engineering. In last lecture, we have completed chapter number 1, Introduction. Now, we will start chapter number 2, Power Transmission and Power Safety. First of all, what is power transmission? It is necessary to transmit mechanical energy from its source like electric motor, IC engine, water turbines or steam turbine to run various kinds of machines, equipments or tools. This type of energy is known as mechanical power transmission. હવે પાવર ટ્રાન્સમિશન શું છે તો વિવિધ પ્રકારના યંત્રો ઉપકરણો કે સાધનોને ચલાવવા માટે યાંત્રિક શક્તિ એટલે કે મિકેનિકલ એનર્જીની જરૂર પડે છે અને આ પ્રકારે થતા ગતિ સંચારણને મિકેનિકલ પાવર ટ્રાન્સમિશન કહેવાય છે. મિકેનિકલ પાવર ટ્રાન્સમિશનની જરૂરિયાત પૂરી પાડતા મિકેનિઝમને અથવા તો ડિવાઇસને પાવર ટ્રાન્સમિશન ડ્રાઈવ કહેવાય છે. ઓકે, જે ડિવાઇસીસ છે જે પાવર ટ્રાન્સમિટ કરે છે એમને શું કહેવાય છે? પાવર ટ્રાન્સમિશન ડ્રાઈવ કહેવાય છે. ઓકે, હવે પાવર ટ્રાન્સમિશનમાં એક ડ્રાઇવિંગ યુનિટ આવે અને બીજું આવે ડ્રીવન યુનિટ. હવે ડ્રાઇવિંગ યુનિટ કોને કહેવાય અને ડ્રીવન યુનિટ કોને કહેવાય? તો માની લો કે જે પોતે ડ્રાઈવ થાય છે, ઓકે, એને ડ્રાઇવિંગ યુનિટ કહેવાય. અને ડ્રીવન યુનિટ કોને કહેવાય? તો જે બીજાના દ્વારા ચાલે છે તો એને શું કહેવાય છે? ડ્રીવન યુનિટ. ફોર એક્ઝામ્પલ, પાણીનો પંપ છે તો પાણીના પંપને ચલાવવા માટે તેને ઇલેક્ટ્રિક મોટર દ્વારા યાંત્રિક શક્તિ પૂરી પાડવામાં આવે છે. ઓકે, જો બીજા શબ્દોમાં એને કહીએ તો ઇલેક્ટ્રિક મોટરની જે સાફ્ટ છે એ ઇલેક્ટ્રિક મોટરની સાફ્ટ દ્વારા પાણીના પંપની સાફ્ટને મિકેનિકલ પાવર આપવામાં આવે છે અને ત્યારે પંપ ચાલે છે. બરાબર? તો જે ઇલેક્ટ્રિક મોટર છે, રાઈટ, ઇલેક્ટ્રિક મોટરની જે સાફ્ટ છે એ ડ્રાઇવિંગ યુનિટ થશે અને ઇલેક્ટ્રિક મોટરની સાફ્ટ દ્વારા જે પાણીના પંપની સાફ્ટ ચાલે છે એને શું કહેવાય છે? ડ્રીવન યુનિટ કહેવાય છે. ઓકે, હવે પાવર ટ્રાન્સમિશન માટે જનરલી સાફ્ટનો યુઝ થાય છે. બરાબર? તો પાવર જે છે એ કઈ રીતે ટ્રાન્સમિટ થાય છે? તો એક સાફ્ટથી બીજા સાફ્ટ પર. ઓકે, power is transmitted from one shaft to another shaft by means of belts, ropes, chains and gears. How the power is transmitted from one shaft to another shaft? So for transmitting the power we are using belts, ropes, chains and gears. Okay, શાફ્ટમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પાવર ટ્રાન્સમિટ કરવા માટે આપણે શેનો યુઝ કરીએ છીએ? તો બેલ્ટનો યુઝ કરીએ છીએ, રોપનો યુઝ કરીએ છીએ, ચેન્સનો યુઝ કરીએ છીએ અને ગિયર્સનો યુઝ કરીએ છીએ અને બીજા બધા ડિવાઇસીસ છે એનો પણ આપણે પાવર ટ્રાન્સમિશન માટે યુઝ કરીએ છીએ. નાઉ ફોર લાર્જ ડિસ્ટન્સ બિટવીન ધ શાફ્ટ, બેલ્ટ્સ, રોપ્સ એન્ડ ચેન્સ આર યુઝડ. જ્યારે પણ બે શાફ્ટ વચ્ચેનું ડિસ્ટન્સ વધારે હોય ત્યારે બેલ્ટ, રોપ, ચેન યુઝ થાય છે. ફોર સ્મોલ ડિસ્ટન્સ gears are used. હવે જ્યારે પણ બે શાફ્ટ વચ્ચેનું ડિસ્ટન્સ ઓછું હોય ત્યારે ગિયરનો ઉપયોગ થાય છે. નાઉ what are the application of power transmission? So to operate various machines in industrial by transmitting power from driving units like electrical motors, to operate water pumps by transmitting power from driving units like electrical motors, to operate compressor by transmitting power from driving units like electrical motors, to operate heavy earth moving equipments, to transmit power from one shaft to another shaft, then to operate various material handling equipments like cranes, hoist, elevators, lift, escalator, etc., to run submarine, steamers, etc. for sea transportation, then to operate various household devices like mixers, grinder, floor mills, washing machine, clock, etc. Then to transmit
muscle power to run bicycle, to open or close the doors of dams for irrigation and fluid control purpose. હવે આપણે જોઈએ પાવર ટ્રાન્સમિશનના ઉપયોગો કયા કયા છે. તો પાવર ટ્રાન્સમિશન કઈ કઈ જગ્યાએ યુઝમાં લેવાય છે. તો કારખાનામાં મશીનોને ચાલક યંત્રના ગતિ અને શક્તિ ટ્રાન્સમિટ કરી ચલાવવા માટે, વોટર પંપ અને કમ્પ્રેસરને વિદ્યુત મોટરની પાવર પહોંચાડવા માટે, ડેમના દરવાજા ખોલબંધ કરવા માટે, શેરડીનો સંચો, દરજીનો સંચો વગેરે ચલાવવા માટે, વાહનોના એન્જિનના ગતિ અને શક્તિને રોડ વ્હીલ સુધી પહોંચાડવા માટે, હેવી અર્થ મૂવિંગ મશીનો ચલાવવા માટે, ક્રેન અને લિફ્ટ ચલાવવા માટે, સ્ટીમર અને સબમરીન ચલાવવા માટે, મશીનના એક શાફ્ટની ગતિ અને શક્તિને અન્ય શાફ્ટ પર ટ્રાન્સમિટ કરવા માટે, મિક્સચર, ગ્રાઇન્ડર, ઘરઘંટી, વોશિંગ મશીન, ઘડિયાળ વગેરેને જોઈતી ગતિ અને શક્તિ પૂરી પાડવા માટે. નાઉ what are the modes of power transmission? This question is very important in GTU. Okay, what are the different types of modes of power transmission? So there are mainly 5 types of modes of power transmission. First one is rope drive, second one is belt drive, third one is chain drive, fourth one is gear drive and fifth one is roller drive. હવે મિકેનિકલ પાવર ટ્રાન્સમિશનના વિવિધ પ્રકારો જીટીયુમાં ક્વેશ્ચન પૂછાય છે કે પાવર ટ્રાન્સમિશનના વિવિધ પ્રકારો કયા કયા છે. 2 માર્ક્સમાં અથવા તો 3 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાઈ શકે. મેઇનલી 5 ટાઈપના પાવર ટ્રાન્સમિશન છે. એમાં સૌથી પહેલું છે રોપ ડ્રાઈવ, એના પછી છે બેલ્ટ ડ્રાઈવ, એના પછી છે ચેન ડ્રાઈવ, એના પછી છે ગિયર ડ્રાઈવ અને એના પછી છે રોલર ડ્રાઈવ. નાઉ what is speed ratio? The ratio of driving shaft speed to driven shaft speed in rotary motion based mechanical power transmission is known as speed ratio. કોઈપણ ચક્રીય ગતિ આધારિત, ચક્રીય એટલે કે રોટરી ગતિ આધારિત મિકેનિકલ પાવર ટ્રાન્સમિશન ડ્રાઈવમાં ડ્રાઇવિંગ શાફ્ટની સ્પીડ અને ડ્રીવન શાફ્ટની સ્પીડના ગુણોત્તરને સ્પીડ રેશિયો કહેવાય છે. Speed ratio as well as what is velocity ratio. Velocity ratio is similar to speed ratio. It is the ratio between the velocities of the driver and the follower or driven. Okay, speed is similar to velocity. Which word you have to change? You have to change the word only velocity. Here it is speed and here you have to use the velocity word. Okay, velocity એટલે કે ગતિ ગુણોત્તર કોને કહીશું? તો ડ્રાઈવર અને ડ્રીવન ના વેગના ગુણોત્તરને વેગ ગુણોત્તર એટલે કે વેલોસિટી રેશિયો કહેવાય છે. ઓકે, what is the formula of speed ratio? The formula of speed ratio is driving shaft to driven shaft. સ્પીડ રેશિયો જે છે એ એની ફોર્મ્યુલા શું છે? તો ડ્રાઇવિંગ શાફ્ટની સ્પીડ અને ડ્રીવન શાફ્ટની સ્પીડ. અગેન રિપીટ કરું કે ડ્રાઇવિંગ શું છે એન્ડ ડ્રીવન શું છે. ડ્રાઇવિંગ એટલે શું કે જે પોતે ડ્રાઈવ થાય છે અને ડ્રીવન એટલે શું કે જે બીજાના દ્વારા ડ્રાઈવ થાય, તો એને શું કહેવાય છે? ડ્રીવન કહેવાય છે. We have to assume that shaft is rotating at the speed of n1. The driving shaft is rotating at n1 and the driven shaft is rotating at n2. And now what is RPM? So RPM is revolution per minute. Okay, હવે RPM શું છે? તો revolution per minute. જે શાફ્ટ છે એ કેટલી ગતિથી ફરે છે એનું યુનિટ છે કે 1 મિનિટમાં જે શાફ્ટ છે એ કેટલું ચક્કર લગાવે છે. આપણે અહીંયા અઝ્યુમ કરવાનું છે કે n1 RPMથી ડ્રાઇવિંગ શાફ્ટ ફરે છે અને n2 RPMથી ડ્રીવન શાફ્ટ ફરે છે, બરાબર? તો n1 અને n2નો જે રેશિયો છે એને શું કહેવાય છે? સ્પીડ રેશિયો. ધ રેશિયો ઓફ n1 to n2 ઇઝ નોન એઝ સ્પીડ રેશિયો. નાઉ what is rope drive and where it is used?
The rope drives are widely used where a large amount of power is to be transmitted from one pulley to another over a considerable distance. હવે જે જગ્યાએ વધારે અમાઉન્ટમાં આપણે પાવર ટ્રાન્સમિટ કરવો હોય એક પુલીથી બીજી પુલીમાં, અને આ જે બે પુલી વચ્ચેનો ડિસ્ટન્સ છે એ કેવો હોય, કન્સિડરેબલ હોય, બહુ વધારે ડિસ્ટન્સ ના હોય, તો એવી જગ્યાએ રોપ ડ્રાઈવનો યુઝ થાય છે. It may be noted that the use of rope is limited for the transmission of moderate power from one pulley to another when two pulleys are not more than 8 meters apart. હવે અહીંયા આપણે એટલું ધ્યાન રાખવાનું છે કે જે પુલી છે એ પુલી વચ્ચેનું ડિસ્ટન્સ 8 મીટરથી વધારે હોવું જોઈએ નહીં. ત્યાં આગળ જ આપણે રોપ ડ્રાઈવનો યુઝ કરી શકીએ છીએ. Types of rope drives. So there are two types of rope drives. Okay. First one is fiber ropes and second one is steel wire ropes. હવે બે ટાઈપના રોપ ડ્રાઈવ છે. એમાં સૌથી પહેલું છે ફાઇબર રોપ્સ અને સેકન્ડ જે છે એ છે સ્ટીલ વાયર રોપ્સ. હવે આપણે જોઈએ ફાઇબર રોપ શું છે એન્ડ સ્ટીલ રોપ શું છે. નાઉ વી સી what is fiber ropes and what is steel rope. So this figure shows fiber ropes. The ropes are transmitting power are usually made from fibrous material such as hemp, manila and cotton. Since the hemp and manila fibers are rough, therefore the ropes made from these fibers are not very flexible. Okay, fiber rope છે એ કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે? તો ફાઇબ્રસ મટીરિયલ. ફાઇબ્રસ મટીરિયલ કયા? તો ફાઇબ્રસ મટીરિયલ જેવા કે હેમ્પ, મેનિલા અને કોટનમાંથી ફાઇબર રોપ બનાવવામાં આવે છે. હવે હેમ્પ અને મેનિલા ફાઇબર્સ જે છે એ કેવા છે? રફ છે. એટલા માટે હેમ્પ અને મેનિલામાંથી જે ફાઇબર બનાવવામાં આવે છે એ વધારે ફ્લેક્સિબલ હોતા નથી. So this is the fiber ropes. Now what is steel wire ropes? When a large amount of power is to be transmitted over long distances from one pulley to another, then wire ropes are used. The wire ropes are widely used in elevators, mine, hoist, cranes, conveyors, hauling devices and suspension bridges. And figure shows steel wire ropes. Okay. હવે જ્યારે પણ વધારે અમાઉન્ટમાં પાવર આપણે ટ્રાન્સમિટ કરવો હોય, બરાબર, એક પુલીમાંથી બીજી પુલી પર, અને જે પુલી છે એ પુલી વચ્ચેનો ડિસ્ટન્સ કેવું હોવું જોઈએ? લોંગ હોય. તો એ ટાઈમે સ્ટીલ વાયરનો યુઝ થાય છે. ઓકે. હવે સ્ટીલ વાયર તમે ક્યાં જોયા હશે? તો એલિવેટર છે. અત્યારની જે ઇલેક્ટ્રિક એલિવેટર્સ છે, એલિવેટર્સ મતલબ કે લિફ્ટ, ઇલેક્ટ્રિક લિફ્ટ છે એ નહીં, પણ જે જૂની લિફ્ટ છે જેમાં તમે જોયું હશે કે રોપ હશે અને પુલી હશે, બરાબર. તો એ રોપ કયો છે? સ્ટીલ વાયર રોપ છે. પછી માઇન હોઇસ્ટ છે, ક્રેન્સ છે, કન્વેયર છે, પછી કોઈ હોલિંગ ડિવાઇસ છે, પછી સસ્પેન્શન બ્રિજ છે. તો આ બધી જગ્યાએ સ્ટીલ વાયર રોપનો ઉપયોગ થાય છે પાવર ટ્રાન્સમિટ કરવા માટે. નાઉ what are the advantages of rope drive? First one is less noisy, then maintenance is very less, then these are lighter in weight, then some degree of misalignment between the driven shaft and the driving shaft is allowable, and then number of separate drives may be taken from one driving pulley by providing a number of grooves in the pulleys. હવે રોપ ડ્રાઈવ છે તો રોપ ડ્રાઈવના ફાયદાઓ શું છે? તો વધારે સંખ્યામાં રોપનો ઉપયોગ કરી વધુ પાવર ટ્રાન્સમિટ કરી શકાય છે. પછી લેસ નોઇસી એટલે કે રોપ ડ્રાઈવનો અવાજ કેવો છે? ઓછો છે. દેન એક જ ડ્રાઇવિંગ પુલી પર એક કરતાં વધારે ડ્રાઈવ લઈ શકાય છે. પછી આનું જે મેન્ટેનન્સ ઇઝ વેરી લેસ, મતલબ કે મેન્ટેનન્સ છે, મેન્ટેનન્સ કેવું છે? ઓછું અને સરળ છે, બરાબર. પછી રોપની ફ્લેક્સિબિલિટીના કારણે શાફ્ટમાં થોડો ઘણા અંશે મિસઅલાઇનમેન્ટ ચલાવી શકાય છે. હવે જે રોપ ડ્રાઈવ છે એ વજનમાં કેવા છે? હલકા છે. અને ગ્રૂવને કારણે ઊંચો ઘર્ષણાંક મળે છે, જેથી ફ્લેટ બેલ્ટ કરતાં જે રોપ ડ્રાઈવ છે એ રોપ ડ્રાઈવની એફિશિયન્સી કેવી છે? વધુ છે. નાઉ what are the disadvantage of rope drives? First one is constant velocity ratio cannot be achieved,
then second one is required more space, then third one is initial cost is more, then after atmosphere of high temperature is not suitable for non-metallic ropes, and then some power is lost due to slip. There occurs a slip, that's why rope drive there is a power lost in rope drives. હવે અચળ વેગ ગુણોત્તર મળતો નથી, મેળવી શકાતો નથી રોપ ડ્રાઈવમાં. સ્લીપને કારણે પાવરમાં થોડો વ્યય થાય છે. ઓકે, ધેન આફ્ટર વધુ ઉષ્ણતામાન એટલે કે જો તાપમાન વધુ હોય તો અધાતુમાંથી બનેલા જે રોપ ડ્રાઈવ છે એ શું છે, અનુકૂળ નથી, બરાબર, એ સ્યુટેબલ નથી. પછી પ્રારંભિક ટેન્શનને એડજસ્ટ કરવાની જરૂર રહે છે. પછી એની જે ઇનિશિયલ કોસ્ટ છે, રોપની ઇનિશિયલ કોસ્ટ છે એ કેવી છે, હાઈ છે. અને લાસ્ટ વન છે વાયર રોપવાળા ડ્રાઈવમાં પુલીઓમાં ઘસારો જલ્દી તથા વધુ પ્રમાણમાં થાય છે. ઇન નેક્સ્ટ લેક્ચર we will discuss about belt drive and types of belt. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બેલ્ટ ડ્રાઈવ અને બેલ્ટ ડ્રાઈવના પ્રકાર જોઈશું. થેન્ક યુ.